સુરમઈ સામ ફ્રેન્ડ્સ ગ્રુપ ભુજ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે તારીખ 16/8/2026 રવિવારના રોજ સાંજે 5 થી 9 કલાક દરમિયાન ખેંગારબાગ નજીક આવેલા વોકવે ડોમ ખાતે દેશભક્તિ ગીતોના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગ્રુપના સિંગર્સ દ્વારા દેશપ્રેમથી ઓતપ્રોત વિવિધ લોકપ્રિય દેશભક્તિ ગીતોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી। સંગીતના સૂર સાથે સમગ્ર સ્થળે દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને ઉપસ્થિત સંગીત પ્રેમીઓએ કાર્યક્રમને ઉત્સાહભેર માણ્યો હતો। આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ ભુજ સિવા તરફથી વિશેષ 3 સિંગર્સને પ્રોત્સાહન ઇનામ આપી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરમઈ સામ ફ્રેન્ડ્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ ચૌહાણ, ચેતન ચૌહાણ, નરેન્દ્રસિંહ પરમાર, જયંતિભાઈ પરમાર, આશાબેન ભાટિયા, રસિકબા જાડેજા તેમજ ચિરાગ બ્રહ્મભટ્ટ, કમલ રાજપૂત, ભાવનાબેન ઠક્કર, પલ્લવીબેન પરમાર, કૌશિકભાઈ અને સ્નેહાબેન સોની, જીનતબેન ભટ્ટી, મહમદભાઈ સહિતના સભ્યોએ ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમના આયોજનથી લઈને સ્થળની દેશભક્તિમય સજાવટ અને સમગ્ર વ્યવસ્થા સુધી ગ્રુપના સભ્યોએ ટીમ ભાવનાથી કામગીરી કરી હતી। સભ્યોની મહેનત, સહકાર અને સંગીત પ્રેમી જનતાના ઉત્સાહભર્યા પ્રતિસાદથી કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। અંતમાં ગ્રુપના પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ ચૌહાણે કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ સભ્યો, કલાકારો, સહયોગીઓ તેમજ ઉપસ્થિત સંગીત પ્રેમી જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત તાલુકા। એસી લાઇટથી અમે આ કાર્યક્રમ જીવંત રાખ્યો, ચાલુ રાખ્યો અને મહેમાનોને અમે અમારા દ્વારા બેસ્ટમાં બેસ્ટ પીરસવાની કોશિશ કરી। આ ડોમની અંદર લાઇટ આવી જાય અત્યારે જ્યાં જોઈ રહ્યા છો ઝળહળી રહી છે લાઇટો, એના માટે અમે પ્રમુખ શ્રી શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન શ્રી ગઢવી સાહેબ, મયંકભાઈ લાઇટ શાખાના ચેરમેન મયંકભાઈ રૂપારે, દુર્ગેશભાઈ, જેને અમે વખતો વખત અનેક વખત ઘણી વખત મળ્યા છીએ, ચીફ ઓફિસર શ્રી ટ્વિંકલબેન પટેલ, જેને અમને બહુ સારામાં સારો રિસ્પોન્સ આપ્યો અને આખરે એવું કહી શકાય કે અમારે વચ્ચે ઉપસ્થિત છે નવીનભાઈ, એમના જબરદસ્ત પ્રયત્નો રંગ લાવ્યા છે। રસિકબા અમારી સામે અમારા ગ્રુપમાં સભ્ય છે, ખૂબ જ મહેનત કરી છે। નામી અનામે જાણે કોઈ પણ આ ડોમની અંદર લાઈટ લાવવામાં મદદરૂપ થયા છે। સુરમઈ સામ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા અતકળાપૂર્વકથી અમે સૌ ગ્રુપના સભ્યો આભાર વ્યક્ત કરીએ છીએ। કેમ કે સંગીત એક એવું માધ્યમ છે કે જેની અંદર બીમાર માણસમાં સાજો થઈ જાય છે અને આ સ્થળ એવું છે કે લોકો અહીંયા વોકિંગ કરવા નીકળે છે, ફરતા ફરતા જે સંગીત પ્રેમી લોકો છે એમને બે સુર સાંભળવાની ઈચ્છા થાય અને અત્યારે જો પ્રોગ્રામ ચાલુ હોય અને સંગીતની સુરાવલીઓ વહેતી હોય તો એમને અહીં બેસવાનું સારામાં સારું સ્થળ છે, સારામાં સારું સાધન છે। 2-3 કલાક લોકો ડાયવર્ટ થઈ ગયા છે, ખુશ થઈ ગયા છે અને પોતાના દુઃખ દર્દ થોડીક ક્ષણો માટે ભૂલી ગયા છે। એટલે અમારા ગ્રુપનું માધ્યમ માત્ર અને માત્ર સંગીત પીરસવાનું છે। નિઃશુલ્ક સંગીત અમે પીરસીએ છીએ અને કોઈ પાસે ત્યારે કોઈ પણ પ્રકારની ફી લેતા નથી અને લોકોને સારામાં સારું આપવાનો પ્રયત્ન કરીએ છીએ। અને અત્યારના સમયમાં સમય ચાલુ છે અત્યારે છે, તેમજ બહુ કોઈ પણ વ્યક્તિને આપ્યો હશે તો સ્ટ્રેસમાં જ હોય છે, ટેન્શનમાં જ હોય છે। એ સમયે 2 કલાક જો અમારા ગ્રુપ દ્વારા એમને જો શાંતિ પ્રદાન થતી હોય, સંગીતમાં લહાવો એમને મળતો હોય તો હું એમ માનું છું કે અમે જે કરી રહ્યા છીએ એ બેસ્ટ કરી રહ્યા છીએ। એટલે હું આપ સૌને સંબોધીને ખાસ કહું છું કે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમને જોઈએ, આશીર્વાદ જોઈએ, જેથી કરીને અમારું આવા કાર્યક્રમો આપતું રહે। દેશભક્તિનો માહોલ ગઈકાલે આખા દેશે અનુભવ્યો છે। આખા દેશમાં આપણે આ 15મી ઓગસ્ટના
80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી છે, પણ લાઈટ ગઈકાલે આવી છે, એટલે એ માહોલને અનુરૂપ આજે અમે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણા તરફથી આવો જ સહયોગ મળતો રહેશે એની ખૂબ અપેક્ષા હું ગ્રુપ દ્વારા આપણી પાસે અપેક્ષા રાખું છું. આવો જ સાથ સહકાર આપશો તો અમને વધુમાં વધુ આપ સૌને બેસ્ટ આપવાનો બેસ્ટ પ્રયત્ન કરશો. થેન્ક યુ વેરી મચ.